દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ માટે ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આસામ અને મિઝોરમમાં તો ચૂંટણી અંગે મતદાનનો આજથી પ્રારંભ પણ થઈ ગયો છે। ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે પણ આગામી 30મી એપ્રિલે મતદાન યોજાનાર હોય। સુરત, નવસારી અને બારડોલી બેઠકના ઉમેદવારોએ પણ પોતપોતાની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત જાહેરનામું બહાર પડતા જ કરી દીધી હતી। જોકે તેમ છતાં મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી કરી નથી। ત્યારે આજે 7મી એપ્રિલે સુરત, નવસારી અને બારડોલીના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને માત્ર કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવારે આજે પણ ઉમેદવારી કરી ન હતી। લોકસભાની ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ગયા છે અને દેશમાં 9 તબક્કાઓમાં યોજાનાર ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન પણ શરૂ થઈ ગયું છે। ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી સુરત, નવસારી અને બારડોલી લોકસભા બેઠકોના ઉમેદવારોએ પણ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9મી એપ્રિલ પહેલા ઉમેદવારી ભરવાની શરૂઆત કરી દીધી છે, જેમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તથા અન્ય પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। જ્યારે નવસારી બેઠક પરથી પણ ભાજપ અને અન્ય પ્રાદેશિક પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। જ્યારે કોંગ્રેસના ઉમેદવાર 9મીએ ઉમેદવારી કરશે, તો બારડોલી બેઠક પરથી પણ કોંગ્રેસ અને ભાજપના બંને બાળિયાઓએ ઉમેદવારી નોંધાવી હતી। સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સિટિંગ સાંસદ દર્શના જરદોસે રાજ્યના શહેરી વિકાસ મંત્રી અને સુરતના પ્રભારી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલય ખાતેથી વિશાળ રેલી કાઢી અઠવા ગેટ પહોંચ્યા હતા, જ્યાંથી કલેક્ટર કચેરીએ જઈ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને પોતાના સમર્થકોનું અભિવાદન પણ કર્યું હતું। અમારો વિજય નિશ્ચિત છે। કેન્દ્રીય નેતૃત્વ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આરૂઢ થવા જઈ રહ્યા છે, ત્યારે સુરતની મહત્વની બેઠક પર આજે કેબિનેટ મંત્રી શ્રી આનંદીબેનની ઉપસ્થિતિમાં સંગઠન પ્રમુખશ્રી અને સૌ ધારાસભ્યોના અને સમર્થકોના સમર્થનથી આજે જે અમે ઉમેદવારી પત્રક ભર્યું છે, એમાં હવે અમારે વિજય તો નિશ્ચિત છે, ખાલી એનો માર્જિન કેટલો વધારે રાખવાનો છે એ જ અમારે લક્ષ્ય નક્કી કરવાનું છે। વિકાસના મુદ્દાને રહીને અને રાષ્ટ્રની સેવા માટે સૌનો સાથ, સૌના વિકાસ સાથે અમે સૌ આગળ વધશું। સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોસ ઉમેદવારી કરવા ગયા હતા, ત્યારે તેમની સાથે રાજ્યના મંત્રી આનંદીબેન પટેલ પણ સાથે હોય તેમણે પણ સુરત સહિત રાજ્યની તમામ બેઠક ઉપર ભાજપનો વિજય થશે તથા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે થઈ છે। બધા જ ઉમેદવારો સક્ષમ છે અને અનુભવી પણ છે અને સમાજની અંદર એમનું પોતાનું વર્ચસ્વ પણ છે અને એમની આસ્થા પણ છે સમાજમાં, અને સમાજની આસ્થા અને વિશ્વાસ અમારા ઉમેદવારો સુરતના પ્રભારી છો અને દક્ષિણ ગુજરાતની જે રીતે ઉમેદવારીની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતેનો જોવાળ છે તેમાં આપ શું માની રહ્યા છો? મેં કહ્યું એમ 28 સીટો મેળવવા માટેનો અમારો પરિશ્રમ છે। સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધી વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચી સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી। આજે ઉમેદવારી પત્રક ભર્યું છે। સુરતના કાપડ ઉદ્યોગના કામદારો, સુરતના હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અને ભાજપે જેને પાયમાલ કર્યા એ જરી ઉદ્યોગના કર્મચારીઓ અને નાના ઉદ્યોગકારો, એનું પ્રતિનિધિત્વ કરવા, આર્થિક અસમાનતાની લડાઈની સામે આર્થિક સમાનતા પ્રસ્થાપિત કરવા માટે ના ધ્યેયથી રાષ્ટ્રની એકતા અખંડિત રાખવા અને રાષ્ટ્રના લોકતંત્રને અને સંસદીય લોકશાહીને બચાવવા માટે આ ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું છે।
તો સુરતની વાત કરીએ તો કયા મુદ્દા પર આપ ખરેખર ફોકસ કરશો ચૂંટણી લડવા માટે સુરત લોકસભા? સુરતના તાપી નદીને છેલ્લા 25 વર્ષમાં 10 વખત પૂર નીચે ચડડી નાખી. સુરતના દરિયાકાંઠાનો વિકાસ ન થયો. તાપી નદીના બંને કિનારાની સ્વચ્છ વિકાસ થયો નહીં અને વારાણસી તરફ ભાગેડુ વૃત્તિ કરવામાં આવી. તાપી અને નર્મદા બેહાલ છે ગુજરાતમાં. અને સુરતમાં તો ખાસ કરીને હીરા ઉદ્યોગનું બજાર જ નથી, માર્કેટ જ નથી. કોંગ્રેસે તો કાપડ ઉદ્યોગનું માર્કેટ ઊભું કર્યું હતું રિંગ રોડ ઉપર 30 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં પાયો નાખ્યો. સુરતમાં કોઈ કર્મચારીઓ માટે આવાસ નથી. જે લોકો નીચલા મધ્યમ વર્ગના લોકો છે એને માટે કોઈ આવાસ નથી, એને માટે કોઈ સલામતી નથી. એ સૌથી મોટો અગત્યનો મુદ્દો છે. અને સુરતમાં ટ્રાન્સપોર્ટેશન એસટી બસ તંત્રને પાયમાલ કરી નાખ્યું. જાહેર મિલકતો, જાહેર જનતાની જમીનો, જાહેર લોક સેવાને માટે ઉપયોગમાં આવતી જમીનો એને લીલામ કરી નાખી અને ભારતીય જનતા પાર્ટી અને RSSનું ફંડિંગ ઊભું કર્યું. સૌથી મોટો મુદ્દો છે સુરત. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહન પટેલે પણ પોતાના કતારગામ ખાતેના કાર્યાલય ખાતેથી કાર્યકરો સાથે વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરીએ જઈ સુરત લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી કરી હતી. જ્યારે નવસારી લોકસભા બેઠકની વાત કરીએ તો નવસારી લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસના ઉમેદવાર મકસૂદ મિર્ઝાએ ઉમેદવારી નોંધાવી નથી. જેથી એવી પણ ચર્ચા ઉઠી છે કે છેલ્લી ઘડીએ પ્રદેશમાંથી સ્કાયલેબ થઈ શકે છે. જોકે મકસૂદ મિર્ઝાએ આગામી 9મીએ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. તો ભાજપના નવસારી બેઠકના ઉમેદવાર CR પાટીલે સવારે 10 કલાકે પોતાના સમર્થકો સાથે નવસારી લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અંબાનગર ખાતેથી વિશાળ રેલી યોજી નવસારી ખાતે પહોંચી ત્યાં કલેક્ટર કચેરીએ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસમાંથી સામી ચૂંટીને કૂદકો મારી ભાજપમાં જોડાયેલા માજી ધારાસભ્ય પ્રભુ વસાવાએ પણ આજે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ પ્રભુ વસાવાનો ભાજપમાં વિરોધ હોય તુષાર ચૌધરીની સીધી જીત નજરે પડી રહી હોવાનું કોંગ્રેસ તો ઠીક, ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચા ઉઠી છે. ત્યારે હવે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ તથા અન્ય પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ઢોલ નગારા અને સરઘસ સાથે રેલી કાઢતા સુરત, નવસારી અને બારડોલી લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી હોવાનો અહેસાસ લોકોને થયો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.